હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર આઢિયા, બોલે તો આપનો સેન્સર સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. હવે આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે એનું નામ છે પીડિયાટ્રિક વન લાઇનર 1000 વન લાઇનર. બરાબર છે. એમાંથી પાર્ટ 1 જે છે એ હું આજે રિલીઝ કરું છું, જેમાં 210 જેટલા વન લાઇનર આવેલા છે. બધા એક સાથે નથી કરતો, બરાબર છે. ધીરે ધીરે હું પાર્ટ વાઇઝ કરીશ. 210 પહેલા આપણે શરૂ કરીએ. ઓકે, અમુક વસ્તુનું જે છે એ હવે આપણે ઇંગ્લિશ રાખશું, અમુક વસ્તુનું આપણે ગુજરાતી નહીં કરીએ, કેમ કે ઇંગ્લિશ આમાં મેં બહુ ઈઝી લેંગ્વેજમાં સમજાવેલું છે. તો શરૂ કરીએ. બેસ્ટ એન્ડ મોસ્ટ એક્યુરેટ મેથડ ફોર મેઝરિંગ મેડિકેશન ડોઝ ઇન ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન, તો કે વેઇટ. આગળ વધીએ. ઇન ન્યૂબોર્ન્સ હાઉ શુડ વાઇટલ સાઇન્સ બી અસેસ્ડ, તો કે ભાઈ ન્યૂબોર્નમાં જે છે એ વાઇટલ સાઇનને અસેસ કઈ રીતે કરવાનું, તો કે પહેલા રેસ્પિરેશન રેટ માપવાનો, પછી હાર્ટ રેટ માપવાનું અને ધેન ટેમ્પરેચર લેવાનું. આગળ વધીએ. ઇફ બેબી ક્રાઇઝ ડ્યુરિંગ અસેસમેન્ટ ઇટ કેન અફેક્ટ વિચ રીડિંગ, જો અસેસમેન્ટ વખતે બાળક જે છે એ રડતું હોય તો રીડિંગ વખતે કઈ વસ્તુ ઉપર અફેક્ટ થાય છે, કરી શકે છે, તો કે રેસ્પિરેશન ઉપર અફેક્ટ થાય છે. આગળ વધીએ. અકોર્ડિંગ ટુ એરિક્સન થિયરી, જો સાંભળજો, એરિક્સન થિયરી, ઘણી બધી થિયરી આવે, તમને થિયરી આવશે પીડિયાટ્રિકમાં, થિયરી ઘણી છે, 5 જેટલી થિયરી છે, બરાબર, એ હું તમને સમજાવીશ. અકોર્ડિંગ ટુ એરિક્સન થિયરી, ડેવલપમેન્ટલ ટાસ્ક ફોર ટોડલર્સ, એટોનોમી, શેમ વર્સિસ ડાઉટ. બરાબર છે. ટાસ્ક ફોર ટોડલર પૂછેલું છે, ટાસ્ક ફોર ઇન્ફન્ટ કે ટાસ્ક ફોર એડલ્ટ નથી પૂછેલું. એટોનોમી ઓબ્લિક શેમ વર્સિસ ડાઉટ. આગળ વધીએ. મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન મોનિટર્ડ ઇન પ્રીટર્મ ઇન્ફન્ટ, પ્રીટર્મ ઇન્ફન્ટ્સમાં મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન મોનિટર કયું થાય છે, તો કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. આગળ વધીએ. મોરોઝ રિફ્લેક્સ એબ્સન્ટ ઇન્ડિકેટ્સ કર્નેચર્સના કારણે. આગળ વધીએ. ડેપ્થ ઓફ બ્રીથિંગ ચેસ્ટ કમ્પ્રેશન ઇન ન્યૂબોર્ન ડ્યુરિંગ સીપીઆર, સીપીઆર આપતી વખતે બાળકમાં કેટલું ચેસ્ટ કમ્પ્રેશન થવું જોઈએ, તો કે 1/3 ભાગ જેટલું કમ્પ્રેશન આપણે છાતી ઉપર આપવાનું છે, વધારે નથી કરવાનું, એટલે નકર છાતી ફાટી જશે. સાઇઝ ઓફ સક્શન કેથેટર યુઝડ ફોર નિયોનેટ્સ ઓરલ અને નેઝલ, બરાબર છે. સક્શન કેથેટર નિયોનેટ માટે કેટલી સાઇઝનું હોવું જોઈએ? 6 થી 10. આ એફઆર છે ને, એફઆર, ઈ મને કોમેન્ટમાં કહેજો એફઆર એટલે શું થાય, આ કયો એકમ છે, આનું ફૂલ ફોર્મ કયું છે? આઈડિયલ રૂટ ફોર ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઇન નિયોનેટ્સ, નિયોનેટમાં આઈડિયલ રૂટ ફોર ડ્રગ કયું છે એડમિન કરવા માટે, તો કે અમ્બિલિકલ વેઇન. સ્યોરેસ્ટ સાઇન ઓફ રેઝ્ડ આઈસીપી, જો સ્યોરેસ્ટ પૂછી છે, સ્યોરેસ્ટ એનું નામ છે હાઇડ્રોસિફેલસ. આગળ વધીએ. મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઇન એલબીડબલ્યુ બેબીઝ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. આગળ વધીએ. બેબી વેઇનિંગ ગ્રેટર ધેન ટુ 1.5 કિલોગ્રામ, રિક્વાયર્ડ બ્લડ કેપેસિટી કેટલી હોય, તો કે 150 ml જેટલી હોય. મિનિમમ યુરિન આઉટપુટ ટુ મેન્ટેન રીનલ પરફ્યુઝન ઇન ન્યૂબોર્ન, મિનિમમ યુરિન આઉટપુટ ટુ મેન્ટેન renal perfusion in newborn 2 to 3 cc per kg per hour. Feeding frequency in initial stage 8 થી 12 time per day, બરાબર છે. ફીડિંગ ફ્રીક્વન્સી એટલે કે કેટલી વાર ફીડિંગ આપવાનું, તો કે 8 થી 12 વાર ટાઈમ્સ પર ડે. બેસ્ટ ઇન્ડિકેટર ફોર ચાઇલ્ડ્સ ન્યુટ્રિશનલ સ્ટેટસ, ચાઇલ્ડના ન્યુટ્રિશનલ સ્ટેટસને જાણવા માટે કયું ઇન્ડિકેટર એ બેસ્ટ માનવામાં આવે છે, તો કે હાઇટ અને વેઇટ. મોસ્ટ કોમન કોઝ ઓફ ડાયરિયા ઇન ચિલ્ડ્રન, તો કે ઇકોલાઈ બેક્ટેરિયા. મોસ્ટ લાઇકલી કન્ડિશન ઇન બોટલ ફેડ બેબીઝ, તો કે ડાયરિયા. હવે ક્રેમર્સ રૂલ યુઝડ ફોર, તો કે ક્રેમરનો રૂલ કોની માટે વપરાય છે, તો કે જોન્ડિસ માટે વપરાય. આગળ વધીએ. વન કેર મેઝર નોટ ઇન્ક્લુડેડ ઇન ન્યુમોનિયા કેર, તો કે રેસ્ટ, આ વસ્તુ ઇન્ક્લુડ નથી. લોબ મોસ્ટ કોમનલી અફેક્ટેડ ઇન ન્યુમોનિયા, રાઇટ મિડલ લોબ નેરો બ્રોન્કસના કારણે. પોસ્ટ ટોન્સિલેક્ટોમી એપ્રોપ્રિએટ પોઝિશન આપણે કઈ આપી શકીએ, તો કે પ્રોન પોઝિશન. આ વસ્તુ નોરસેટમાં વારંવાર પૂછાયેલી છે, વારંવાર. આગળ વધીએ. વોલિયર્સ રિંગ ઇઝ નોન એઝ મ્યુકોક્યુટેનિયસ લિમ્ફ નોડ, તો કે વોલિયર્સ રિંગને કોના નામે ઓળખાય છે, તો કે મ્યુકોક્યુટેનિયસ લિમ્ફ નોડના નામે ઓળખાય છે. આગળ મોસ્ટ કોમન નેસેડ સાઇડ ઇફેક્ટ, તો કે હિમેચુરિયા, આ વસ્તુ આઈએમપી છે. ઓક્સિજન ટોક્સિસિટી is in preterm neonate is known as retrodental fibroplasia. આગળ વધીએ.
જો સાંભળજો હવે, કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ પૂછ્યો છે મેનેન્જાઇટિસ માટેનો. કન્ફર્મેટિવ ડાયગ્નોસિસ તો કે લંબર પંક્ચર. આગળ વધીએ. વિટામિન ડેફિશિયન્સી લીડિંગ ટુ પેરિફેરલ ન્યુરોપેથી. પેરિફેરલ ન્યુરોપેથી ની વિટામિન ડેફિશિયન્સી કઈ છે તો કે પાયરિડોક્સિન નામનો વિટામિન. આ બી કોમ્પ્લેક્સ નું સ્વરૂપ છે પાયરિડોક્સિન. હોર્મોન રિસ્પોન્સિબલ ફોર મિલ્ક પ્રોડક્શન પ્રોલેક્ટિન. આમાં ઘણા બધી વાર ગોથા ખાઈ જાવ છો એટલે મેં બંને ઉપર નીચે જ આપી દીધા છે કે ભાઈ મિલ્ક પ્રોડક્શન માટે પ્રોલેક્ટિન જવાબદાર છે અને મિલ્ક ઇન્જેક્શન માટે ઓક્સિટોસિન જવાબદાર છે સાહેબ. આગળ વધીએ. કેરિયોટાઇપ ઓફ ક્લિનફેલ્ટર સિન્ડ્રોમ 47XXY અથવા તો 48XXY માં કઈક ખામી જોવા મળે છે. ઓલિગ્યુરિયા ડિફાઇન્ડ ઇન નિયોનેટ એઝ less than 1 ml per kg per hour in children, less than 0.5 ml per kg per hour in adults, less than 400 ml per day. See, આ જે આવે ને એને લેસ ધેન કહેવાય અને આ જે આવે ને એને ગ્રેટર ધેન કહેવાય. બરાબર? લો ગો. બરાબર? સમજાઈ ગયું? આ સમજ પૂરતું હતું. હવે આપણે આગળ વધીએ. નોર્મલ યુરિન આઉટપુટ ઓફ ઇન્ફન્ટ્સ 500 થી 600 ml પર ડે અથવા તો 1 to 2 ml kg પર આવર. આ બંને વસ્તુ એમસીક્યુ માં પૂછાઈ શકે છે અલગ અલગ એમસીક્યુ ના જવાબ સાથે. એટલે આ વસ્તુ મેં બંનેમાં લખી છે. ફર્સ્ટ મિલ્ક પ્રોડક્ટ પ્રોડ્યુસ્ડ પોસ્ટ બર્થ એને કહેવાશે કોલેસ્ટ્રોમ. આગળ વધીએ. સિલ્વરમેન એન્ડરસન રિટ્રેક્શન સ્કોર ઇઝ યુઝડ ફોર રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ઇન ન્યૂબોર્ન. સિલ્વરમેન એન્ડરસન આખો સ્કોર છે એ હું તમને આગળ પીડિયાટ્રિકમાં જ્યારે આનો લેક્ચર આવશે ત્યારે સમજાવીશ. પ્રીડક્ટલ SpO2 વેલ્યુઝ આફ્ટર બર્થ A1 60 થી 65%, A2 65 થી 70%, A3 70 થી 75%, A4 75 થી 80%, A5 80 થી 85%. આગળ વધીએ. પ્રી એન્ડ પોસ્ટ ડક્ટલ સેચ્યુરેશન્સ ચેક ઓક્સિજનેશન ફ્રોમ વિચ સોર્સિસ. તો કે ભાઈ પ્રીડક્ટલ છે એ રાઈટ હેન્ડ માંથી અને પોસ્ટ ડક્ટલ છે એ કોઈ પણ ફૂટ માંથી આપણે લઈ શકો છો. આગળ વધીએ. બ્રીથ હોલ્ડિંગ સ્પેલ્સ. સાંભળજો. બ્રીથ holding spells, a condition where a child suddenly stops breathing while crying. A condition where a child suddenly એટલે કે બાળક અચાનક જ સ્ટોપ થઈ જાય બ્રીથિંગ લેતું ત્યારે, તો કે ક્રાઇંગ કરતું હોય ત્યારે અચાનક જ સ્ટોપ થઈ જાય છે બ્રીથિંગ લેવાનું. એને બ્રીથ હોલ્ડિંગ સ્પેલ્સ કહેવાય છે. થમ્બ સકિંગ, નેઇલ બાઇટિંગ ઓલ્સો કેલ્ડ ઓનિકોફેઝિયા. આગળ વધીએ. ટેમ્પર ટેન્ટ્રમ બધાને ખબર જ છે અને આ આઈએમપી છે. પ્રોલોંગ્ડ એંગર રિએક્શન કોમન ઇન ટોડલર્સ. કેમાં કોમન જોવા મળે તો કે ટોડલર આવી રીતના એમસીક્યુ પૂછાઈ શકે છે. બરાબર? શોન બાય સ્ક્રેમિંગ, હિટિંગ ઓર થ્રોઈંગ ધેમસેલ્વ્સ ઓન ધ ગ્રાઉન્ડ. સોરી. સ્ટટરિંગ અને સ્ટેમરિંગ એટલે કે તોતડું બોલવું. સ્પીચ ડિસઓર્ડર છે વેર ફ્લો ઇઝ ડિસરપ્ટેડ બાય રિપીટેશન્સ ઓર પ્રોલોંગેશન્સ ઓફ સાઉન્ડ. પાઇકા આ પણ બહુ સારું એવું છે અને વારંવાર પૂછાય છે. ક્રેવિંગ ફોર નોન ફૂડ સબસ્ટન્સ બોલે તો ક્લે, ચોક, સ્ટેન્ડ, ભૂતડો, કાકરો, માટી, આ બધી વસ્તુ આ જે પાઇકાના છે અને કોમન ઇન આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આગળ વધીએ. એડીએચડી ડ્રગ ઓફ ચોઇસ મિથાઇલફેનિડેટ. એડીએચડી ની ડ્રગ ઓફ ચોઇસ કઈ છે તો કે મિથાઇલફેનિડેટ. આગળ વધીએ. એનિમિયા વિથ લાર્જ આરબીસીસ મેક્રોસાઇટિક્સ મેગાલોબ્લાસ્ટિક અથવા પર્નિશિયસ એનિમિયા અને આ વસ્તુ આઈએમપી છે. એનિમિયા વિથ સ્મોલ રેડ આરબીસીસ એટલે કે માઇક્રોસાઇટિક સીન ઇન આયર્ન ડેફિશિયન્સી. આગળ વધીએ આપણે હવે. મોસ્ટ કોમન કોઝ ઓફ પીડિયાટ્રિક ડાયરિયા રોટાવાયરસ. મોસ્ટ કોમન બેક્ટેરિયલ કોઝ ઓફ ડાયરિયા ઇન ચિલ્ડ્રન તો કે ઇકોલાઈ. મોસ્ટ કોમન કેન્સર ઇન ચિલ્ડ્રન તો કે એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા ઓર હોજકિન્સ લિમ્ફોમા એટલે કે કાર્ડિનલ સાઇન. પેનલેસ એની કાર્ડિનલ સાઇન પછી છે પેનલેસ સર્વાઇકલ એન્ડ મીડિયસ્ટેનિયલ લિમ્ફેડેનોપેથી. આ એની કાર્ડિનલ સાઇન પછી હોજકિન્સ લિમ્ફોમાની. રીડ સ્ટેનબર્ગ સેલ seen in Hodgkin's lymphoma. Cystic fibrosis and autosomal recessive disorder. હવે રૂલ ઓફ પામ.
used to assess burns palm is equal to 1% BSA. Weight gain, birth weight tripled by 1 year. સાંભળજો, વજન છે એ 1 વર્ષે 3 ગણું થાય છે. quadrupled by 2 years, 5 times by 3 years. બરાબર. આ વસ્તુ ફરીવાર weight gain, birth weight tripled by 1 year, quadrupled by 2 year, 5 times by 3 years. બરાબર છે? 5 times એટલે 5 ગણું. chest circumference, head circumference by 1 year of age. chest circumference અને head circumference બંને સમાન ક્યારે થાય, બંને સેમ ક્યારે થાય, તો કે 1 year of age. head circumference increase less than 1 centimeter per week in first 3 months. Suspect hydrocephalus. First tooth eruption at 6 months, usually lower central incisor. Most commonly fractured bone in toddlers, radius. આ પણ IMP છે ને, આ પૂછાઈ ગયેલો સવાલ છે ભાઈ. બરાબર. મોસ્ટ કોમન fractured bone in toddler તો કે રેડિયસ. બરાબર. નોર્મલ હિમોગ્લોબિન ચિલ્ડ્રન 12 થી 20 ગ્રામ પર DL. નોર્મલ ઇન્ડિયન બર્થ વેટ, જો ભારતીય બર્થ વેટ પૂછ્યું છે, 2.5 થી 3.5 kg. બરાબર. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ માર્કર MSAFP. મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન. આ વેરી મોસ્ટ IMP છે. રૂટિંગ રિફ્લેક્સ ટ્રિગર્ડ બાય ટચિંગ બેબીઝ ચીક ડિસઅપિયર્સ એટ 3 થી 4 મહિને. વસ્તુ ડિસઅપિયર થઈ, રૂટિંગ રિફ્લેક્સ. બરાબર. હવે આગળ વધીએ. મોસ્ટ કોમન ટાઈપ ઓફ સીઝર ઇન નિયોનેટ્સ તો કે સબટલ સીઝર. મોસ્ટ કોમન સીઝર ઇન ટોડલર તો કે ફિબ્રાઇલ સીઝર. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કોઝ ફોલિક એસિડ ડેફિશિયન્સીના કારણે NTD ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ જોવા મળે છે. મોસ્ટ કોમન કોઝ ઓફ બર્થ ડિફેક્ટ્સ ઇડિયોપેથિક. મોસ્ટ કોમન કોઝ ઓફ GI obstruction in neonates pyloric stenosis. Drug to keep PDA patent ductus arteriosus open misoprostol. Drug to close PDA endomethacin. આ બંને વસ્તુ યાદ રાખવાની છે. PDA ઓપન માટે મિઝોપ્રોસ્ટોલ અને ક્લોઝ PDA માટે endomethacin. Most common congenital heart disease in children ventricular septal defect VSD. હવે આ બહુ IMP છે ભાઈ. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ઇન ન્યૂબોર્ન પાયલોરિક સ્ટેનોસિસ. કોમન કોઝ ઓફ LBW પ્રીમેચ્યોરિટી. એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક સેફ એટ રૂમ ટેમ્પરેચર ફોર અપ ટુ 6 hours સુધી રહી શકે છે. વેક્સિન ફ્રોમ સેમ સાઇટ અગેન યસ બટ ઓનલી આફ્ટર 4 weeks. સેમ સાઇટ પર આપી શકો છો, પણ 4 week પછી આપી શકો છો, અધરવાઇઝ ઢોકળા થઈ જશે. પોલિયો વેક્સિન લાઈવ ગિવન ઓરલી. પોલિયો વેક્સિન લાઈવ એ કઈ રીતે આપવામાં આવે છે? ઓરલી આપવામાં આવે છે ઓનલી. આગળ વધીએ. ADHD a psychiatric disorder with intention, hyperactivity and impulsivity. Erikson psychosocial theory મુજબ toddler stage autonomy versus shame doubt. આ આપણે અગાઉ પણ આવી ગયું છે. common chromosomal disorder. See, common Down syndrome is a common chromosomal disorder છે. Epispediasis urethra જે છે એ opens on upper side. urethra opens on upper sides. Hypospediasis urethra opens on lower side. TOF tetralogy of Fallot a congenital heart defect symptom clubbing fingers. આ આનું symptom છે ભાઈ, અને આ IMP symptom છે clubbing finger. Dwarfism due to GH deficiency. Gigantism due to GH excesses in children. Acromegaly GH excesses in adults. Vitamin D deficiency ના કારણે rickets. Vitamin D deficiency in adults osteomyelitis. 0 પડું છું. Vitamin D deficiency in children rickets અને vitamin D deficiency in adults osteomyelitis. CPR adrenaline dose in neonate 1/10,000 એટલે કે 0.1 ml per kg.
CPR adrenaline dose in children પૂછ્યું છે 1:1000. આ બંને વસ્તુ સમજી લેજો, જોઈ લેજો ફરીવાર. આગળ વધીએ. ડાઉન સિન્ડ્રોમ સ્કોરિંગ ટૂલ, ડાઉન સિન્ડ્રોમ સ્કોરિંગ ટૂલ કયું છે? તો કે ડાઉન સ્કોર નામનું એક ટૂલ છે જે ડાઉન સિન્ડ્રોમ માટે યુઝ થાય છે. કોમન સાયનોટિક કન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ, TOF, tetralogy of Fallot. New Ballard scale, સાંભળજો, New Ballard scale is frequently used to assess the gestational age. It includes 6 external physical and 6 neuromuscular characteristics. આ સ્કેલ પણ હું તમને ડિટેલમાં સમજાવીશ. See, loving consistent care by parents help in the infant's cognitive અને psychological development. આ વસ્તુ IMP છે. પરિવાર, loving consistent care by parents help in the infant's cognitive and psychosocial development માટે માતા પિતાનું કન્ટિન્યુઅસ કેર આપવી, લવિંગ આપવું, એક હૂંફ આપવી એ એક કારણભૂત છે. Negativism is seen in young children, toddlers. It is behavior characterized by the tendency to resist direction and to be negative in response to commands. And negativism. The normal newborn hemoglobin level 17-20 gram per dl. Drug of choice for neonatal seizure, phenobarbital, phenobarbiturate, phenobarbital, આટલા નામ છે આના. phenobarbiturone. Vitamin deficiency responsible for neonatal seizure, vitamin B6, pyridoxine. Descending motor paralysis seen in botulism, polio અને diphtheria. આ ત્રણ કારણમાં અથવા તો ડિસીઝમાં જોવા મળે છે. આગળ વધીએ. A newborn's head and trunk are allowed to fall backward if elicits a reflex. It's called Moro reflex. Routine reflex elicited by touching the cheeks of the baby, causing it to turn toward the touch. જે જગ્યા ટચ કરો બેબીના ગાલ ઉપર એ જગ્યાએ માથું ફેરવશે. બધા રિફ્લેક્સ જે છે એ હું તમને પ્રેક્ટિકલી સમજાવવાનો છું. ઓલ રિફ્લેક્સ આર ઇન પ્રેક્ટિકલ પણ હું સમજાવી દઈશ. મોસ્ટ કોમન કોઝ ઓફ મેનેન્જાઇટિસ, સાંભળજો, મોસ્ટ કોમન કોઝ પૂછવું છે મેનેન્જાઇટિસ નું. ઇન 3 months to 3 years સુધીના ગ્રુપમાં H ઇન્ફ્લુએન્ઝા. આઈ અગેન રિપીટ, 3 મહિનાથી 3 વર્ષ સુધીમાં મોસ્ટ કોમન કોઝ ઓફ મેનેન્જાઇટિસ કયું છે? તો કે H ઇન્ફ્લુએન્ઝાને કારણે જોવા મળે છે. આગળ વધીએ. મોસ્ટ કોમન ચાઇલ્ડહુડ બ્રેઇન ટ્યુમર, મેડ્યુલોબ્લાસ્ટોમા. Physiologic jaundice is caused by hyperbilirubinemia. Artificially acquired immunity via immunization, naturally acquired immunity via antibodies transferred from mother or produced by the body. Immunization દ્વારા artificially અને મધર દ્વારા નેચરલી જોવા મળે છે. શું? તો કે ઇમ્યુનિટી. આગળ વધીએ. વેક્સિન ઓફ DPT, diphtheria, pertussis, tetanus, protects against progressive neurological illness. સ્ટાર કર્યો છે, પૂછાશે. કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ફોર વેક્સિન. કોલ્ડ ચેન શું છે? તો કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે વેક્સિનની. વેક્સિનની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જણાવો તો કે કોલ્ડ ચેન. આ એમ્સ માં પૂછાઈ ગયેલો સવાલ છે. BCG vaccine is given intradermally. MMR vaccine, measles, mumps અને rubella given subcutaneously. આ પૂછાયેલો ક્વેશ્ચન છે, જો કોને યાદ હોય તો. measles vaccination complication, SSPE, આ તો વેરી મોસ્ટ IMP છે. subcutaneous sclerosing panencephalitis. panencephalitis નથી, panencephalitis છે SSPE નું. disappear rash, commonly caused by Staphylococcus aureus. aureus નથી, aureus છે. OPV contains live virus. સેબિને કીધું હતું. સાલકે કઈ આપી હતી? જો નીચે જ છે. પેરેન્ટલ પોલિયો વેક્સિન IPV is killed virus vaccine છે અને જે સાલકે આપી હતી. બર્ન્સ, most common non accidental injury in children. most common
નોન એક્સિડેન્ટલ ઇન્જરી બાળકમાં કઈ જોવા મળે છે? તો કે બર્ન્સ. ચાઇલ્ડ્સ પાર્ટિસિપેશન ઇન ડિસિઝન્સ અબાઉટ કેર એસન્ટ. આ એક યુનિક ક્વેશ્ચન છે અને આ વારે વારે નથી પણ ઘણી ઓછી વાર પણ ગમે ત્યારે પૂછાતો પ્રશ્ન છે. ટિટેનસ પ્રોફાઇલેક્સિસ. ટિટેનસ પ્રોફાઇલેક્સિસ given if the wound is dirty and not vaccinated. neonatal injection angle પૂછે છે. inserted 90 angle anterolateral thigh માં 90 angle આપવામાં આવે છે. vaccine needle for newborns. vaccine needle for newborns placed almost flat against skin at 15 degree. ટેટ્રાલોજી ઓફ ફેલોપ. 4 પ્રકારના હાર્ટ ડિફેક્ટ જોવા મળે છે. VSD, PS, ઓવરરાઇડિંગ ઓફ એરોટા, રાઈટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી એટલે કે RVS. એટલે કે બોલે તો આમાં 4 પ્રકારના TOF છે. બરાબર. વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ VSD, પલ્મોનરી સ્ટેનોસિસ, ઓવરરાઇડિંગ ઓફ એરોટા નથી, એઓટા છે અથવા તો અયોટા પણ કહેવાય. રાઈટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી RVH. કર્નિક્ચર્સ, કોમ્પ્લિકેશન ઓફ એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ, એક્સેસ બિલિરુબિન ઇન બ્રેન. બરાબર છે. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝર યુઝડ ટુ ટ્રીટમેન્ટ. આની ટ્રીટમેન્ટ છે. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન યુઝડ ફોર ટ્રીટમેન્ટ. ડ્રગ ટુ કીપ PDA ઓપન PGE1 મિઝોપ્રોસ્ટોલ. આ કર્નિક્ચરની વાત થાય છે. ડ્રગ ટુ ક્લોઝડ PDA એન્ડોમેથાસિન. અગાઉ પણ આપણે 2 ક્વેશ્ચન આપણે હમણાં જોઈ ગયા હતા કે ભાઈ ઓપન માટે મિઝોપ્રોસ્ટોલ અને ક્લોઝ PDA માટે પેટન્ટ ડક્ટસ આર્ટરિયોસિસ છે એન્ડોમેથાસિન. આગળ વધીએ. સ્પાઇના બાઇફિડા વિથ અ સેક ફિલ્ડ વિથ CSF એન્ડ સ્પાઇનલ કોડ. માયલોમેનેન્જોસિલ. રેઝ સિન્ડ્રોમ ડ્યુ ટુ એસ્પિરિન યુઝ ઇન viral illness affects brain and liver. Cardiopulmonary resuscitation. જોઈએ હવે CPR. lung inflation to chest compression ratio exam 3. endomethacin and ibuprofen used to close PDA. endomethacin અને brufen used to close PDA એટલે કે close patent ductus arteriosus માટે યુઝ થાય છે. most common accidental injury in babies falling from bed. most common accidental injury in babies falling from bed. accidental and non accidental injury burn. most common seizure in newborn myoclonic seizure. baby friendly hospital initiative BFHI was launched by WHO in 1991. the most abundant immunoglobulin in the human body is IgG. the only immunoglobulin class that is transported across the placenta is IgG. DPT vaccine, diphtheria, pertussis, tetanus, is contraindicated in progressive neurological illness. DPT કેમાં contraindicate છે તો કે ભાઈ progressive neurological illness. આગળ. cold chain is used for transporting vaccine from the production site to the administrative site. BCG vaccine is administered is ID. MMR જે છે એ લાઈવ વેક્સિન છે અને એને સબક્યુટેનિયસ આપવામાં આવે છે measles, mumps અને rubella. varicella vaccine gives protection against chickenpox. subacute sclerosing encephalitis SSPE may occur years after measles vaccination as a complication. એટલે કે વર્ષો પછી measles નું કયું એવું કોમ્પ્લિકેશન છે કે જે દેખાય છે? બરાબર, તો કે SSPE. diaper rashes are more commonly caused by staphylococcus aureus. આ વારંવાર આવતો પ્રશ્ન છે. polio lesion site is ventral horn of the spinal cord. OPV is also called Sabin vaccine. Burns are the most common documented causes of accident in toddlers, followed by choking, toxic ingestions and drowning. બરાબર.
Assent is the term used when a child participates in the decision making about their health. આ મેઇન વસ્તુ છે, યુનિક વસ્તુ છે. Assent is the term used when a child participates in the decision making about their health. આ ટર્મ યુઝ થાય assent. Normal adult hemoglobin contains 2 alpha chains, 2 alpha and 2 beta chains. Neonatal anemia HB less than 13 gram per dl. Anemia in children HB less than 11 gram per dl. dl બોલે તો deciliter. Treatment of choice in thalassemia major, blood transfusion and dephroxamine. Hemophilia affects only males. Hemophilia affect only male. A female carrier of hemophilia inherits affected X chromosome. ફિમેલ માત્ર કેરિયર બને છે જ્યારે મેલ અફેક્ટ થાય છે. બરાબર, આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આગળ વધીએ. વિટામિન A deficiency cause diarrhea and hyperkeratosis in children. Cleft palate is usually repaired around 12 months of age. 12 મહિનામાં જે છે એ ક્લેફ્ટ પેલેટ રૂઝાઈ જાય છે. Cleft lip is a repaired between 4 થી 6 મહિના. ક્લેફ્ટ પેલેટ તો કે 12 મહિના સુધીમાં અને ક્લેફ્ટ લિપ તો કે 4 થી 6 મહિનાની એજ માં એ જે છે એ રિપેર થઈ જાય છે. Absence of ganglion cell in distal intestine Hirschsprung's disease કહેવાય છે. Projectile vomiting is seen in hypertrophic pyloric stenosis. Drug of choice for treating scabies in young children 5% permethrin cream. Frequent swallowing is sign of hemorrhage in child post tonsillectomy. Drug of choice for trachoma in children oral tetracycline. Tetracycline is contraindicated in infants and young children. To administer eardrop in children less than age to 3, pull the ear downward and backward. બરાબર, જો 3 મહિનાનું જે બાળક હોય ને એટલે પહેલા જે એનો જે કાન હોય ને એ નીચેની બાજુ ખેંચવામાં આવે અને પછી પાછળની બાજુ ખેંચીને એને ઇયર ડ્રોપ નાખવામાં આવે છે. આ કઈ રીતે નાખવામાં આવે છે ને કઈ રીતે ઈ દર્શાવેલું છે. In adults the ear is pulled upward and backward. એડલ્ટમાં અપવર્ડ એટલે કે ઊંચે અને પછી પાછળ ખેંચવામાં આવે છે. Toddlers and preschoolers are more prone accidental poisoning due to curiosity and exploring. Lead poisoning cause irreversible damage in CNS, central nervous system, but damage to other system is reversible છે. બરાબર, લીડ પોઈઝનિંગ માં CNS જ્યારે જો ડેમેજ થાય તો એ પાછું વળી શકતું નથી, પણ અધર ઓર્ગન કાંઈક અધર સિસ્ટમ કાંઈ ડેમેજ થાય તો એ રિવર્સિબલ છે, સારી થઈ શકે છે, પણ CNS સિસ્ટમ જે છે એ રિવર્સિબલ નથી, ઇરિવર્સિબલ છે, સારી થતી નથી. Folic acid helps in the prevention of NTD, neural tube defect in the fetus. Meningomyelocele is a sac-like protrusion containing meninges, cerebrospinal fluid and neural elements. Excess or deficiency of vitamin B6 leads to peripheral neuropathy. TOF is a cyanotic heart disease. TOF include 4 congenital heart disease: overriding of aorta, pulmonary stenosis, ventricular septal defect, right ventricular hypertrophy. Patent ductus arteriosus is a heart defect most commonly associated with rubella infection. આગળ વધીએ. Clubbing of finger is a common symptom of TOF. Clubbing finger common symptoms of TOF. Deficiency of growth hormone leads to proportionate dwarfism. Hypersecretion of growth hormone before closure of epiphyseal plates causes gigantism. Hypersecretion after closure causes acromegaly. ACTH secretion is highest in the morning. Term of undescended testes, it's called cryptorchidism. અથવા તો એને ઓર્ચિડિઝમ પણ ઘણા બધા કહે છે, પણ એને ક્રિપ્ટોઓર્ચિડિઝમ જ કહેવાય. Unilateral renal agenesis is associated with single umbilical artery. Wilms tumor, સાંભળજો, Wilms tumor commonly presents as an abdominal mass. In acute renal failure,
Hyperkalemia is treated with calcium gluconate. Red urine without RBC is seen in rhabdomyolysis. આ વસ્તુ IMP છે. આગળ વધીએ. Color code used in IMNCI pink, green, yellow. The most common form childhood cancer માટે leukemia. Human Genome Project was completed in 2003. The first human gene therapy was instituted in 1990. The science of improving human race by genetics is called eugenics. Eugenics. Eugenics નથી, eugenics. Vitamin D deficiency in children can cause rickets. Toasted and trozo signs are seen in hypocalcemia. Mummy restraints are used during upper chest abdominal procedures to immobilize all extremities. Auxiliary temperature should be taken for 3 minutes. Rectal temperature should be taken in 1 minute. SSPE is a late neurological complication of measles. Very most IMP. Most common complication of measles: otitis media. Most common cause death due to measles: pneumonia. Roseola infantum, Nagayama spots is also called exanthema subitum अथवा तो sixth disease. Typical seen in children between 6 to 12 months. 19% case of occur in children under 2 years. અને 90% કેસ 2 વર્ષની અંદર જોવા મળે છે અથવા 2 વર્ષ સુધીમાં જોવા મળે છે. એરિથેમા ઇન્ફેક્શિયઝમ ફિફ્થ ડિઝીઝ તરીકે ઓળખાય છે. ઇઝ benign viral condition in children identified by slapped cheek appearance. Iron should not be administered fast as it may lead to free radical formation. Normal hematocrit level of a 1-year-old infant 29 થી 41%. Puff of smoke appearance in cerebral angiography seen in Moyamoya disease. Moyamoya disease નથી, Moyamoya disease છે. Puff of smoke. Pediatric assessment triangle includes appearance of skin, work of breathing and circulation to skin. It helps determine whether the child is respiratory distress or shock. Prader-Willi syndrome is the most common syndromic form obesity. Spiramycin is given during pregnancy prevent vertical transmission of toxoplasmoma. The Sabin-Feldman dye test, આ જે ટેસ્ટ છે બરાબર, is a sensitive and specific neutralization test for toxoplasmosis and it is used to measure primarily IgG antibody. It is the standard reference for test for toxoplasmosis. It's called Sabin-Feldman dye test. Hutchinson triad is seen in late congenital syphilis and consists of interstitial keratitis, notch, incisor, deafness. Iron is absorbed from proximal small intestine, mainly the duodenum. Hair on and appearance of the skull is characteristics of chronic hemolysis seen in thalassemia and sickle cell anemia. Bartter syndrome is a rare genetic disorder affecting kidney function. The kidney loses the ability to reabsorb salt, leading to electrolyte imbalance. In infants, bulging fontanelle is the most important sign of increase the intracranial pressure. The arterial switch procedure is also known as the Jetten procedure, used to correct DTGA, detransposition of greater arteries. Delayed cord clamping reduce the risk of anemia. Triad of celiac disease, અમુકમાં ટ્રાયડ પૂછે, failure to thrive, chronic diarrhea, iron deficiency, anemia. Scabies is transmitted by close personal contact. The
adequacy of fluid resuscitation assess vital sign, urine output, capillary refill, sensorium status. Pearl gray tympanic membrane is a normal finding. Hemolytic uremic syndrome (HUS) has a triad of anemia, renal failure, thrombocytopenia. Henoch-Schönlein purpura (HSP). Henoch-Schönlein purpura (HSP) is a vasculitis of small vessels caused by IgA deposition in the affected vessels walls. એના કારણે HSP જોવા મળે છે. Ramstead procedure and pyloromyotomy are surgical treatments of choice for pyloric stenosis. Ventricular septal disease અથવા તો defect is the most common congenital heart disease linked to infective endocarditis. Symptoms of viral meningitis: fever, ductal rigidity, irritability, photophobia. Nada's criteria અથવા તો નડાસ ક્રાઇટેરિયા પણ કહેવાય છે, is used to assess congenital heart disease. Weinberger's sign is a radiological feature seen in scurvy. Avoid petroleum jelly application in extrophy bladder because of it dries out. Sticks of bladder mucosa may damage delicate tissue when removed. આના કારણે આપણે પેટ્રોલિયમ જેલી યુઝ કરતા નથી. કેમાં? તો કે extrophy of bladder માં. Last, BCG vaccine cause a blister and leaves a permanent scar in infants. આશા રાખું છું કે આ 210 વન લાઇનર જે છે એ આપણે તમને સમજાણા હશે. ઇંગ્લિશમાં બહુ શાંતિથી લીધેલા છે, બરાબર છે. અને આનું ગુજરાતી વર્ઝન આપણે PDF માં પણ મળવાનું છે, માટે મૂંઝાતા નહીં, બરાબર છે. આના MCQ પણ તમને મળવાના જ છે આના રિલેટેડ, બરાબર, એ પણ મૂંઝાતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ભાવનગરી. મળશું 211 થી 500 સાથે.